મારું નામ વિસાણી હેમાલી, હું અમદાવાદથી છું. બેટી બચાવો અભિયાનના સાચા પ્રણેતા હકદાર હું શ્રી નરેન્દ્રભાઈ મોદીને સમજું છું, કારણ કે મારા પરિવાર પર આવેલી એક અણધારી આફત, જે મારા પપ્પાને 10 વર્ષથી ઓળખતા એમના ભાગીદાર, જેમની જોડે અમારે પરિવારના સારા એવા સંબંધો હતા, એમણે મારા કાકા અને મારા ભાઈ પર તદ્દન ખોટી એફઆઈઆર કરાવેલી હતી. મને ખબર નથી પડતી હું શું કરું, જેની કમ્પ્લેન મેં આપણા પીએમઓમાં કરેલી હતી મોદીને, જેનો મને ફક્ત 3 જ દિવસની અંદર પ્રત્યુત્તર મળ્યો હતો. હેને આટલી ઊંચાઈ પર બિરાજમાન ભારતભરના ધણીને ઘણી ખમ્મા. 10 વર્ષ જૂના પાર્ટનર જેણે મારી પરિવાર પર ખોટા આક્ષેપો નાખીને ખોટી સરકારી અધિકારીઓ તદ્દન ખોટી વાહિયાત ફરિયાદ કરી છે, એફઆઈઆર ફડાવી છે. એમાં નાક દબાવવા માટે જે માણસ સરકારી કામ કરે છે, સરકારના એ વ્યક્તિએ આજે મારા પરિવાર માટે ખોટી ફરિયાદ લખાવી છે. જો એ સાચો હોય તો આવી જાય સામે. મારો આખો પરિવાર નાર્કો ટેસ્ટ જે કરવું હોય કરવા તૈયાર છે. આજે મારે દૂધનું દૂધ, પાણીનું પાણી કરવા માગું છું. સરકારને ખબર પડવી જોઈએ કોણ સાચું છે, કોણ ખોટું છે. તો સાચો હોય તો સામે આવી જાય. શૈક્ષણિક સંકુલની અંદર જરૂરિયાતની સાધન સામગ્રી સપ્લાય કરતી કંપની, એના પાર્ટનરોનો વિવાદ વકરી ગયો.